ગોપાલભાઈ ઇટાલિયાનું જ્યારે ફોર્મ ભરાણું એમનો દરખાસ્ત કરનાર વ્યક્તિ હું માત્ર ને માત્ર એક છું. તો ત્યારે હું ફોર્મ ખેંચી શકતો હતો, તો મારે જે જોતું હોત એ મળી જાત. પણ નહીં, મેં એ નથી કર્યું. મને આ ભાઈની હકીકત ખબર પડી કે આ માત્ર ને માત્ર ખેડૂતોને અને વિસાવદરની જનતાને ગુમરાહ કરવાનું કામ કરે છે. મહેન્દ્ર ડોબરિયા છે વ્યક્તિ કાર્યકર આમ આદમી પાર્ટીનું, પરંતુ છેલ્લા 2 દિવસથી શું થયું છે, કોઈએ શું કેટલા પૈસા આપ્યા છે, હવે એ બોલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની. ગઈકાલે જ વિડીયો લાઈવ 24 ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં લાઈવ જે વિડીયો છે બતાવવામાં આવ્યો હતો, જેમાં મહેન્દ્ર ડોબરિયા એ ભાગતો નજર આવે છે અને એના આમ આદમી પાર્ટીના લોકો એવું કહે છે કે આ મહેન્દ્ર ગદ્દાર છે, એજન્ટ છે, જુઓ આ ભારતીય જનતા પાર્ટીનો એજન્ટ. હવે એ સાંભળ્યા પછી મહેન્દ્ર ડોબરિયાનું પણ નિવેદન સામે આવ્યું છે અને એને ગોપાલ ઇટાલિયાની પોલ છતી કરી છે. હવે જે પોલ છતી કરી છે સત્ય છે કે નથી એની પુષ્ટિ અમે નથી કરતા, પરંતુ અત્યારે સોશિયલ મીડિયા પર એમાં પણ ખાસ ફેસબુક હેન્ડલ પર આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ પોતાનું એડી ચોટીનું જોર લગાવીને જે વિડીયોઝ છે એ મૂકતા હોય છે, જેથી કરીને તે મતદારોને રીઝવી શકે. મહેન્દ્ર ડોબરિયાનું પણ એક નિવેદન ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ આવ્યું છે. જુઓ મહેન્દ્ર શું કહી રહ્યો છે. મારે એટલું જ જણાવવાનું છે કે જો મારે પૈસા લઈને કરવું હોત તો હું આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાનો ટેકેદાર હતો. તો ત્યારે જ ગોપાલભાઈનું ફોર્મ ખેંચવાની સત્તા મારી પાસે હતી. ગોપાલભાઈ ઇટાલિયાનું જ્યારે ફોર્મ ભરાણું એમનો દરખાસ્ત કરનાર વ્યક્તિ હું માત્ર ને માત્ર એક છું. તો ત્યારે હું ફોર્મ ખેંચી શકતો હતો, તો મારે જે જોતું હોત એ મળી જાત. પણ નહીં, મેં એ નથી કર્યું. પણ ત્યાર પછી મને આ ભાઈની હકીકત ખબર પડી કે આ માત્ર ને માત્ર ખેડૂતોને અને વિસાવદરની જનતાને ગુમરાહ કરવાનું કામ કરે છે. એટલા માટે મેં આ કર્યું છે. બાકી ત્યારે જ હું એને ઘેરે બેહારી શકતો હતો, ત્યારે ફોર્મ ભરાણું એમનો ટેકેદાર હું હતો. એટલે વધુમાં વધુ લોકો સુધી આ વાત શેર કરજો કે ગોપાલભાઈને જો મારે ઘેરે બિહારવા હોત ને તો હું એનો ટેકેદાર હતો, એનું ફોર્મ ખેંચીને એને ઘેરે બિહારી દેત. પણ આ ભાઈની મને હકીકત ખબર પડી ને એટલા માટે મેં આ કર્યું છે. અને જીવાપરામાં જે પથ્થરમારાની ઘટના થઈ એનો વિડીયો ક્યાંય છે નહીં. આ વાત ખોટી હતી અને પોલીસ સ્ટેશને જઈ અને આ મોટો મુદ્દો બનાવવા માટે આ વાત ગોપાલભાઈએ કરેલ હતી. અને કાલની વાત પણ ક્યાંય પણ પૈસા દેવામાં નથી આવ્યા. પૈસા દેવાનો વિડીયો ક્યાંય ન કરે. હોટલમાં પૈસા દીધા હોય તો એનો વિડીયો તો હોય ને ક્યાંક. કે આવી ખોટી વાતોમાં ના આવ્યા સિવાય સાચા વ્યક્તિને મતદાન આપી વિજય બનાવજો. આવતીકાલે આપણું હિત કોણ ઈચ્છી શકે છે એ જોઈ લેજો. બાકી હું વારંવાર એ કહું છું કે ગોપાલ ઇટાલિયાને જો મારે ઘેરે બેહારવો હોત ને તો હું એનો ટેકેદાર હતો, એનું ફોર્મ હું ખેંચી શકતો હતો. મને કોઈ લોભ લાલચ નહોતી. મારે જે કરવું હોત તેથી થાત, બધુંય થાત. એ તમને તમામને ખબર પડે છે કે ફોર્મ ખેંચવાથી શું થાય. એટલે મિત્રો, આવતીકાલે મતદાન આપ લોકોના જનતાના હિતમાં કરજો એવી આપ સૌને વિનંતી કરું છું. અને વારંવાર એક જ વસ્તુ કહું છું, મને જો લોભ લાલચ હોત તો હું ગોપાલ ઇટાલિયાનો ટેકેદાર હતો. તમને વિશ્વાસ ન આવતો હોય તો ચૂંટણી અધિકારી પાસે જઈ અને માહિતી માગી શકો છો. અને ફોર્મ ખેંચવાથી શું થાય એ તમને સૌને ખબર છે કે હું ફોર્મ ખેંચવાની હું લોભ લાલચ આવતી હોય છે. એટલે મેં આ કોઈ પૈસા હાટું નથી કર્યું, પણ મને જનતાનું હિત ક્યાંક અનહિત દેખાણું એટલા માટે મેં આ કર્યું છે. આ માણસે માત્ર ને માત્ર વિસાવદરની જનતાને ભરમાવી છે.
બીજું કાંઈ કરી શકે એમ તેમ છે નહીં. માત્ર ને માત્ર ગાળું ગલોચ. અને કાલે તો 2 મુદ્દા તો પૈસા 50,000 રૂપિયા માત્ર પકડાણા તો મોટો મુદ્દો બનાવ્યો હતો. પણ ગઈ રાત્રે જ્યારે આમ આદમી પાર્ટીના 55,000 રૂપિયા પકડાણા તો કેમ કોઈ બોલ્યું નહીં? રજનીભાઈ વાઘાણી નો બોલ્યા. કાલ તો 50,000માં લાઈવ બતાવતા હતા. બતાવે ને હાનનું કે ભાઈ અમારા આદમી પાસે આમ આદમીના સંગઠન મંત્રી પાસે 55,000 રૂપિયા નીકળાઈ. હું ગોપાલ ઇટાલિયાનો ટેકેદાર હતો. એ આપને વારંવાર એટલા માટે કહું છું, હું જ્યારે મારે જો કાંઈ કરવું હોત, પૈસા બનાવવા હોત તો હું ગોપાલ ઇટાલિયાનું ફોર્મ ખેંચી શકતો હતો. અને તમને જો વિશ્વાસ ન આવતો હોય તો માહિતી માગી ચૂંટણી અધિકારી પાસે માહિતી માગી શકો છો. આભાર.